માનવીનું પ્રથમ કપડું લંગોટ અને અંતિમ કપડું કફાના બંનેને ખિસ્સા નથી હોતા, અને છતાં માણસ ખિસ્સા ભરવા જિંદગીભર ખટપટ શા માટે કરે છે? વીતેલા પળ યાદ આવતા રોવું પડે છે. જે અમૂલ્ય હોય એને જ ખોવું પડે છે. વાસ્તવિકતા અને કલ્પના ભલે વિરુદ્ધ હોય, સાકાર કરવા સપનું તો જોવું જ પડે છે. સપનું નહીં પણ રાતો બદલાય છે, મંજિલ નહીં પણ રસ્તો બદલાય છે. આશા રાખો મંજિલ મળવાની, કેમ કે નસીબ બદલાય કે ના બદલાય, પણ સાહેબ સમય જરૂર બદલાય છે. કલ્પના વાસ્તવિકતા નથી. વીતેલી પળોને યાદ કરીને રોવું શું કામ? ગમે એવું અમૂલ્ય હોય પણ જે ખોવાય એની કોઈ કમી તો નથી જ હોતી. અંતરથી યાદ કરનારને એકવાર મળી લેજો. હદ નહીં હોય ત્યારે યાદ કરીને શું કરશો? હેતની ભરતી આવીને ચાલી જશે, પછી છીપલા વીણીને શું કરશો? ફૂલ છું, કાંટાનો શૃંગાર કરું છું, જિંદગી ચાહે પણ મોતનો સ્વીકાર કરું છું. જીવનમાં હું એક ભૂલ વારંવાર કરું છું. માનવ છું ને માનવને પ્રેમ કરું છું. બંધ આંખે બધું જોવું પડે છે, બંધ આંખે બધું જોવું પડે છે. એક પણ આંસુ વિના રોવું પડે છે. આજ તો છે જિંદગીની કરુણતા કે સમયને સંજોગ કહીને કેટલું ખોવું પડે છે. દર્દ સિવાય જિંદગી અધૂરી છે, તો પણ જીવવું જરૂરી છે. ના કરશો અફસોસ તમારી જિંદગી પર, કેમ કે તમારી જિંદગી જીવવા વિના કોઈની જિંદગી અધૂરી છે. એ વાત કાયમ જિંદગીમાં યાદ રાખજો. પોતાની હસ્તી બે ફકીર હોવી જોઈએ. દુનિયાની નજર તમારી ઉપર હોવી જોઈએ. કામ એવા કરો કે જીવનમાં કે ભગવાન પણ કહે આ નમૂનાની જગ્યા તો સ્વર્ગમાં હોવી જોઈએ. ગુમાવવાનું જીવનમાં ઘણું હોય છે, પણ પામવાનું માપસર હોય છે. ખોવાયું છે એનો અફસોસ કદી ના કરતા. એ ના ખોવાય એ જ આપનું પોતાનું હોય છે. જીવનમાં નારિયેળના ઊંચા ઝાડ જેવું બનવા કરતાં જીવનમાં એક વાંસના ઝાડ જેવા બનજો. કારણ કે જ્યારે વાવાઝોડું આવે ને ત્યારે નારિયેળનું ઝાડ જળમૂળમાંથી ફેંકાઈ જાય છે. પણ એ જ વાત છે સાહેબ, વાવાઝોડું આવે ને ત્યારે પવનની દિશામાં પોતાને વાળે છે, અને જ્યારે પવન ઓછો થાય ત્યારે પાછું પોતાના સ્થાન પર આવે છે. જ્યારે જીવનમાં તમારા એ સમક્ષ વિરોધ ઊભો થાય, જ્યારે વિરોધ વધી જાય ત્યારે શાંત થઈ જવું, અને જેવું વિરોધીઓનું જોર ઓછું થાય એવો એમના પર વાર કરવો. એ જીવનમાં કાયમ યાદ રાખી લેજો. અને પોતાના વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓની કબરો ભરેલી છે. જીવનમાં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પહેલાં જ રબર ઘસાઈ જાય. જુવાની તે છે જે બીજાની ભૂલો પચાવી શકે છે. જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય ને તો એ આખી જિંદગી જીવી શકાય, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિની શોધમાં આખી જિંદગી વીતી જાય છે. કોને ખબર કોને ક્યાં જવું છે? દોડે છે બધા પણ મંજિલ દૂર છે. ચાલવું પડે છે માટે ચાલે છે બધા, બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે? સંગાથા મળે ને વાત પકડી લે છે, કોણ પૂછે વાટનો મુકામ ક્યાં છે? જુદા જુદા માર્ગે જુદા જુદા ધામે પહોંચે છે લોકો. અહીં નજી ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર છે? આગળ રહેવાની હોડમાં ટાટિયા ખેંચે છે બધે, આગળ રહીને પણ કોને શું મેળવવું છે કોને ખબર છે? આયા સૌ પ્રથમ તો ક્યાં જવું છે એટલું નક્કી કરો. બસ પછી નક્કી કર્યું છે એટલું નક્કી કરો. તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરહો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. અને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા સગાઓ સ્નેહીઓ સુધી આ વિડીયોને પહોંચાડજો.